करुणानिकेतनं व्रतदान तपक्रियाफलं सहजानंद पूर्ण स श्री कृष्ण परब्रह्म भगवान श्री पुरुषोत्तम उपास्य इष्ट देवो न सर्वाविधावतारण मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। अनंत कोटि ब्रह्मांडाधिपति सर्व कारण कारण अपना सौना मोक्षदाता परम कृपाळु इष्टदेव परमात्मा भगवान श्री स्वामीनारायण संप्रदाय वरताल प्रदेश प्रदेशदाता देव हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देवना दिव्य रूढ़ आशीर्वाद थी सुरबोल टिंबी नेज मंदिर में विराजमान घनश्याम महाराजना दिव्य सानिध्य अंदर जेना सुंदर पाठोत्सव प्रसंग ने माध्यम बनावी आज आपने सौने आ कलियुगना समयनी अंदर पोताना जीवने भगवान तरफ वाळवानो पोताना जीवनने मनुष्य तनने सार्थक करवानो अवसर प्राप्त थयो एवा हनुमानजी महाराजना दिव्य सानिध्यनी अंदर परम पूज्यपाद पिताश्री परम पूज्यपाद मोटा भाई श्री सभा में उपस्थित भक्ति स्वामी बनने वाला पार्षदों धनकुल आश्रित श्रीजी लाडीला सर्वे वाला सत्संगी हरिभक्तों અને સર્વ મોક્ષપાલી પ્રાર્થનાઓ દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ। સુરપુર ટીમ્બીની સાથે કંઈક નાતો અમારો ઘેરાણો હોય એવું લાગે છે। છેલ્લા 3 વખતથી વારો અમારો જ આવે છે અકર ચક્કરમાંથી। ભગવાને કંઈક આપણી બાંધ કહેવાય ને એકબીજા સાથેનું બંધન કંઈક એવું બાંધ્યું છે કે જેનો પાઠોત્સવ પ્રસંગ આજે આપણે ઉજવી રહ્યા છીએ એ હનુમાનજી મહારાજના પ્રતિષ્ઠાનો દિવ્ય અવસર આજથી વર્ષ પૂર્વે જ્યારે ઉજવ્યો ત્યારે પણ અમારે અહીંયા આવવાનું થયું હતું। એની પહેલાં આપણા મંદિરનો પાઠોત્સવ હતો ત્યારે પણ અમારે જ આવવાનું થયું અને આ ત્રીજા વર્ષે પણ આજે આવવાનું થયું છે। આ બધા સંયોગો આપણને સૌને એમ લાગે કે સહજે સહજે આપણને પ્રાપ્ત થયા છે। નાના લાલજી મહારાજ વરતાલ નવરા હતા, અમારે જરૂર હતી, અમે ફોન કર્યો અને આવી ગયા, એવું નથી। આવા સંયોગો જીવનની અંદર જીવાત્માને ક્યારે પ્રાપ્ત થતા હોય તો શાસ્ત્રોની અંદર આ જીવન આપણને જે મનુષ્ય તન મળ્યું ને એની અંદર સત્સંગની પ્રાપ્તિ થઈ એની પાછળનો હાથ બહુ સુંદર રીતે આપણને સમજાવવામાં આવ્યો છે કે જીવનની અંદર જ્યારે પરમાત્માનો યોગ જીવાત્માને થાય છે ત્યારે એ સહજે સહજે જીવાત્મા ભગવાનની સામે કે ભગવાનની સાથે જોડાતો નથી। એ પૂર્વ જન્મની અંદર જીવાત્માને ક્યાંક ને ક્યાંક કોકના કોક રૂપે પથ્થર કાંકરા કહેવાય ને કે પાંદડા ઝાડ આદિ કોઈ પણ પ્રકારે કરીને એ જ્યારે પરમાત્માનો યોગ એને થયો હોય અને યોગનું બળ જ્યારે જીવાત્માને ફળે ત્યારે એના બળે કરીને જીવાત્માને સત્સંગીના ઘરની અંદર અને સત્સંગની પ્રાપ્તિ થાય છે। મનુષ્ય તન તો મળી જાય છે કારણ કે કર્મનું બંધન છે। આપણે જેવા કર્મ કરીએ એવા કર્મ પ્રમાણે આપણને મનુષ્યનું શરીર મળી જાય છે, પણ એ શરીર મળ્યા પછી સત્સંગની અંદર આપણે જોડાઈએ, સત્સંગનો આપણને યોગ થાય એ ક્યારે શક્ય બને તો કે એની અંદર જ્યારે પરમાત્માનો ભાવ ભળ્યો હોય, ભગવાનની કૃપા ભળી હોય, ભગવાનનો યોગ ભળ્યો હોય ત્યારે યોગના બળે કરીને આપણને આ સત્સંગની પ્રાપ્તિ થાય છે। સંપ્રદાયનો બહુ સુંદર એક પ્રસંગ છે। ભગવાન સ્વામિનારાયણ ગઢડાની અંદર જ્યારે હતા ને ત્યારે મહારાજને ત્યાં 2 નાના નાના બાળકો હતા, એ ખેતો અને ભીમો। એ 2 છોકરાઓનું નામ ખેતો અને ભીમો, એ 2 બાળકો હતા। હવે નાની ઉંમર અને એ ઉંમરની અંદર પણ ભગવાનની નિષ્ઠા, ભગવાનની ભક્તિ, ભગવાનનો આશ્રય ખૂબ દ્રઢ હતો એમ। એટલે સવારથી રમવાની ઉંમર હતી પણ તે છતાંય રમવાનું ને બધું એક બાજુ મૂકી હંમેશા ભગવાનની સેવામાં રહે, ભગવાનના આજ્ઞાની અંદર રહે, મહારાજની જેમ ઈચ્છા હોય, મહારાજને કામ પડે એમ કરીને મહારાજની સમીપે હંમેશા રહેતા। હવે એની અંદર એક દિવસ પ્રસંગ આવ્યો કે બંને બાળકોના જે માતા હતા એ માતા એની તબિયત નાદુરસ્ત થઈ। હવે તબિયત નાદુરસ્ત થઈ અને એની માં એમ કહેવાય મરણ પથારીએ પડ્યા હતા।
એટલે બંને બાળકો નાના હતા. બંને બાળકો એમ કહેવાય માતાના તબિયત આવી જોઈ અને દોડતા દોડતા ભગવાન શ્રી હરિની પાસે આવ્યા છે. મહારાજ દરબારગઢની અંદર ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન છે. મહારાજને આવીને વાત કરી, મહારાજ અમારા માતાની તબિયત આ રીતે બગડેલી છે અને મરણ પથારીએ લાગે છે, આપ ચાલો ને, એમને કંઈક થઈ ગયું છે. આ શબ્દો ભગવાને જ્યાં સાંભળ્યા એટલે એમ કહેવાય મહારાજ, એમ કહેવાય ને ભક્તની જ્યારે વાત હોય તો મહારાજ ક્યારે એની માટે રાહ જોતા નથી. જો તમારો ભાવ સાચો હોય ને તો ભગવાન એને પૂરો કરવા હંમેશા તત્પર રહેલા છે. બાળકોની વાત સાંભળી એટલે મહારાજ તરત જ એમ કહેવાય ઢોલિયા ઉપરથી છલાંગ મારી, માણકીની પણ રાહ ન જોઈ અને મહારાજ એમ કહેવાય દોડતા દોડતા એ ખેતા અને ભીમાની સાથે એમના ઘરે જવા માટે નીકળી ગયા છે. હવે દરબારગઢમાંથી નીકળ્યા અને ગઢડાની બજારમાં થઈને મહારાજ પસાર થાય. હવે જે તે સમયે જ્યારે ભગવાન પોતાની લીલા કરતા હોય ને ત્યારે જગતની અંદર દ્વેષીલા એનું કામ પણ કરતા હોય, બરાબર ને. અત્યારે પણ આપણે જોઈએ છીએ ક્યાંક સત્સંગ ચાલતો હોય, ક્યાંક એ સત્સંગના નામે કંઈક ચાલતું હોય. આ જગતમાં બધું મળે છે. એટલે ભગવાન જ્યારે રસ્તા ઉપર એમ કહેવાય દોડતા દોડતા ખેતા અને ભીમાની પાછળ જતા હતા એ વખતે ત્યાં વચ્ચે એક વટકાળી ભાઈ હતી, એક સ્ત્રી હતી, જેને ભગવાનનો બિલકુલ આશ્રય નહીં, ભગવાન પ્રત્યે કોઈ ભાવ નહીં, હંમેશા ભગવાનને ગાળો દે. એટલે ભગવાન જ્યારે દોડતા દોડતા જતા હતા એટલે સ્ત્રીએ રસ્તાની અંદર બૂમ પાડીને ભગવાનને કીધું કે એ સ્વામિનારાયણ ક્યાં જઉં છું. એમ ભગવાનને શું કીધું કે સ્વામિનારાયણ ક્યાં જઉં છું. તો સાથે બીજા જે ગામના લોકો હતા ને એટલે બધા હજી ભગવાન જવાબ આપે ને એની પહેલા, કારણ કે ડાયા વધારે હોય ગામમાં, બરાબર. પ્રશ્ન કોકનો હોય, કોક બંધ બેસતી પહેરીને તરત એનો જવાબ આપી દે. એટલે ગ્રામજનો જે બીજા હતા એમને તરત જવાબ દીધો, જોવા સ્વામિનારાયણ દોડતો દોડતો ઓલા ખેતા ને ભીમાની માને જોવા જાય છે. એટલે ઓલી જે સ્ત્રી હતી, ઓલી જે બાઈ હતી, જેને ભગવાનની ઈર્ષ્યા હતી, એ સ્ત્રીએ તરત વળતો બીજો જ પ્રશ્ન કર્યો, જો દોડતો દોડતો કેવો જાય છે કે જાણે અમને જઈને ઓલી તો મરણ પથારીએ છે, એનામાં હવે જીવ રહેવાનો નથી. આ એમ દોડીને જાય છે કે અમને જઈને એના શરીરની અંદર પાછો જીવ ગાલી દેશે. હવે ભગવાન હતા, જ્યારે ભક્તની વાત આવે મહારાજે દોડતા દોડતા ઉત્તર આપી દીધો. ચાલતા ચાલતા દોડતા જતા હતા, દોડતા દોડતા ભગવાને એ બઈને જવાબ આપ્યો કે એનામાં જીવ હું નહીં ગાલું, કોણ તું ગાલીશ, આજે તો એને જીવતી કરે છૂટકો છે. એમ કરી મહારાજ ત્યાં પહોંચી ગયા. હવે ગયા અને ત્યાં જઈને જોયું ત્યારે મહારાજે જોયું કે એમની માં ખેતા અને ભીમાની મરણ પથારી હતી. મહારાજે જઈને માથે હાથ ફેર્યો અને તે સ્ત્રી જે એમના માતા હતા એમને તરત આંખ ખોલી. એટલે ભગવાને પ્રશ્ન કર્યો, એમના માનું નામ મને યાદ નથી, પણ કીધું ક્યાં જવું છે. એટલે એ કહે મહારાજ હું તો અક્ષરધામમાં પહોંચી ગઈ હતી આપની ભક્તિ કરીને, આપના આશીર્વાદે કરીને હું તો આપના ધામમાં પહોંચી ગઈ હતી. આ તો આપે માથે હાથ ફેર્યો ને એટલે હું પાછી આવીશું. મહારાજે કીધું હજી જવાની વાર છે, હજી તમારે જવાનું નથી. હજી ખેતો અને ભીમો બંને નાના છે, હજી એમની ઉંમર નાની છે, એમને તમારી જરૂર છે. એમ કરીને એમ કહેવાય બે બહેનનું એ માતાનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, તો એ ભગવાને ખેતા અને ભીમાને કારણે કરીને એની માનું આયુષ્ય વધારી દીધું છે. હવે આ સમાચાર દરબારગઢની અંદર સંતોને બધાને મળ્યા એટલે એ બધા પણ વિચારમાં પડ્યા અને બધા દોડતા દોડતા એ પણ આના ઘર તરફ આવ્યા. મહારાજ અહીંયાથી આને આશીર્વાદ આપી નીકળ્યા, રસ્તામાં ભેગા થયા. એટલે સંતોન ભક્તો મહારાજની સાથે જોડાણા અને બધા દરબારગઢ તરફ જતા હતા. હવે રસ્તાની અંદર સંતોના મનની અંદર પ્રશ્ન થયો કે આ સત્સંગની અંદર આવા મોટા મોટા ભક્તો છે, આવડા મોટા દાનવીર ભક્તો છે, ભક્તિ કરનારા ભક્તો છે, બધી પ્રકારના ભક્તો છે, પણ આ ખેતા અને ભીમાની એવી તો શું ભક્તિ હશે, કે એવું તો એનું શું કર્મ હશે, કારણ કે ઉંમર નાની હતી, એવું તો કંઈ કર્યું નથી, તો કે એવું તો શું કર્મ હશે, એવું તો શું એનું બળ હશે કે જેને કરીને આ સત્સંગમાં આવ્યા ને એમની ભક્તિએ કરીને મહારાજે એની માનું આયુષ્ય પૂરું થઈ ગયું હતું, ભગવાને એનું આયુષ્ય વધારી દીધું. એટલે સંતોએ બધાએ ભગવાનને પ્રશ્ન કર્યો. ત્યારે મહારાજે છણાવટ કરી. મહારાજ કહે છે કે આ ખેતો અને ભીમો કોણ હતા તમને ખબર છે? એટલે સંતોએ કીધું ના મહારાજ. ત્યારે મહારાજે બહુ સુંદર એનું મહારાજે છણાવટ કરી અને મહારાજે વાત કરી કે અમે જ્યારે છપૈયાથી નીકળ્યા અને વન વિચરણની અંદર હતા ત્યારે જ્યારે અમે જંગલની વાટે હતા ત્યારે આ ખેતો અને ભીમો એ જંગલમાં બે વૃક્ષ હતા, બે ઝાડ હતા.
અમારી યાત્રા દરમિયાન અમે આ બંનેની નીચે બેસીને વિસામો ખાધો તો એક વખતે અમારા યોગમાં આવ્યા, અમારા કામમાં આવી ગયા ને એના બળે કરીને આજે ગઢડાની અંદર ખેતો અને ભીમો કરી અને સત્સંગની અંદર એને જન્મ મળ્યો છે. એના પ્રતાપે કરી, એની ભક્તિના બળે કરીને રાજી થઈને આજે અમે એના માતાનું આયુષ્ય વધારી દીધું છે. કહેવાનો આશયવાળા ભક્તો, આપણે પણ એમ ખેતા અને ભીમાની જેમ ભગવાન જ્યારે સત્સંગની અંદર હતા, મહારાજ જ્યારે કાનમમાં પસાર થયા હશે ને ત્યાં કાંકરો પાણી રૂપમાં તમે હું એને અડી ગયા હશું ને એટલે સુરપુર ટુંબીની અંદર આજે અહીંયા આપણે બેઠા છીએ અને ભગવાનનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. આ મનુષ્ય દેહની સાર્થકતા છે. એને જો સાર્થક કરીને વિશેષ ભગવાનને રાજી કરવા હોય, કારણ કે આપણને બધાને મનુષ્ય તન મળ્યું એટલે બધાના મનની ઈચ્છા શું? તો કે કેમ કરીને અમે ભગવાનને રાજી કરી લઈએ, બરાબર ને? કારણ કે વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું કે આ સંસારની અંદર મોક્ષની પ્રાપ્તિના અનેકો માધ્યમ છે. એ અનેકો માધ્યમની અંદર સૌથી સહજ અને સરળ એવું કયો માર્ગ છે કે જેને કરીને જીવાત્મા એ પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકે. કારણ કે આ જગતમાં મોક્ષની પ્રાપ્તિમાં ભગવાનને જો રાજી કરતા આવડી ગયા એનાથી સરળ બીજું કંઈ છે નહીં. આપણે દ્રષ્ટાંતો લઈએ છીએ ને, દાદા ખાચર ને આ બધા ભક્તો, એ ભગવાનના આજે કૃપા પાત્ર કેમ બન્યા? વચનામૃતના પાને પાને દાદા ખાચરનું નામ શું કામ આવ્યું? કારણ કે ભગવાનના ગમતામાં વર્તન કર્યું છે, ભગવાનની આગળ પ્રશ્નો કર્યા નથી. મહારાજની જીભ વડે મહારાજની આજ્ઞા થાય એમ પોતાના કર્મ કરી અને આજે ભગવાનનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. આજે જેનો આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ એ હનુમાનજી મહારાજના જીવનથી આપણને ભક્તની શક્તિ ખબર પડે, ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાનની નિષ્ઠા કેવી હોય એનું અનુસંધાન એ જીવનની અંદર થઈ શકે છે. એ ભગવાનનો આશ્રય કેવો હોવો જોઈએ એનું દ્રષ્ટાંત જો આપણા જીવનમાં આપણને કોઈ પૂરું પાડતું હોય તો એ હનુમાનજી મહારાજનું જીવન ચયન છે કે જેને હંમેશા પોતાનું જીવન ભગવાનની આજ્ઞામાં વિતાવ્યું છે. બરાબર છે ને? ભગવાનથી આગવું થાય કે ભગવાનથી પોતાના આમ કહેવાય મહારાજથી જો દૂર કરતી કોઈ પણ વસ્તુ હોય, હનુમાનજી મહારાજ ક્યારેય એમાં ભોળવાના નથી. એને દૂર કરી અને પોતાનું લક્ષ્ય એક રાખીને ભગવાનની હંમેશા સમકક્ષ રહ્યા એ એના જીવનની દ્રઢતા છે. હું ગઈ વર્ષે આવ્યો તો ત્યારે પણ મેં દ્રષ્ટાંત આપ્યું હતું. કેટલાને યાદ છે? યાદ છે કોઈ? યાદ હોય તો એકાદ તો આંગળી ઊંચી કરો. મને એમ થાય કે પેલા મારું આવેલું નકામું નથી. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું. કથા વાર્તાના પ્રસંગોની સાર્થકતા ક્યારે કહેવાય? આ પ્રસંગોની સાર્થકતા ક્યારે ગણાય? કે આ બધામાં જે વાતો થાય, ભગવાનના ચરિત્રો થાય, કથા વાર્તા થાય, આ બધું આપણે માણ્યું, આ બધું જીવનમાં જો યાદ રાખીએ ને તો આ કામનું છે. બાકી એક વખત એક ગામની અંદર સરસ મજાની કથાનું આયોજન થયું. હવે કથાની અંદર વક્તા બેઠા, સરસ મજાની કથા જેમ મેં કરી એમ આવી રીતે એમને સરસ મજાની વાર્તા કથા વાર્તા કરી. હવે કથા વાર્તા કર્યા પછી રામાયણની કથા હતી, આખા પ્રસંગો બધા પત્યા ને એની અંદર વચ્ચે એક દિવસ પ્રસંગ આવ્યો. એક દિવસ એમ કહેવાય રામચંદ્રજી મહારાજ સીતાજીની જીદે કરીને હરણનું શું કહેવાય હરણને પકડવા ગયા છે અને રામચંદ્રજી મહારાજ જ્યારે હરણને પકડવા માટે ગયા, મૃગને, સ્વર્ણ મૃગને, ત્યારે આ બાજુ રાવણે આવીને સીતાનું હરણ ત્યાં થયું. શું કીધું? જવાબ આપો તો કામનું ભલામણ. આ હું હવા સમજી થાકી ગયા છું. પ્રસાદની વ્યવસ્થા છે ને પાછળ સરસ મજાની હશે, પાકો થાળ કર્યો હશે, મને વિશ્વાસ છે. બરાબર? એટલે કથામાં આવ્યું કે સીતાનું હરણ ત્યાં થયું. હવે આટલું સાંભળ્યું પછી કથા આખી પૂરી થઈ ગઈ. છેલ્લો દિવસ આવ્યો. હવે છેલ્લા દિવસે પેલા વક્તાએ કથાની પૂર્ણાહુતિ કરતા પહેલા બધાને જેમ આપણે કરીએ, કોઈ તમને બધાને મારી વાત ખબર પડી, કોઈને કંઈ મૂંઝવણ હોય, કોઈને કંઈ જાણવું હોય, કોઈને કંઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો, એમ છૂટ આપે ને બધાએ. એટલે એમ વક્તાએ છૂટ આપી એટલે બધાએ જે ભક્તો બેઠા હતા ને એમાંથી એક જ્ઞાની ઊભો થયો. એ જ્ઞાની ઊભો થયો, ઊભો થઈને વક્તાને કંઈક મારો એક પ્રશ્ન છે. એટલે વક્તાએ કીધું બોલો બોલો. એને આનંદ થયો કે હમણાં કંઈક સરસ પ્રશ્ન, એને ધ્યાનથી મારી કથા સાંભળી છે ને એટલે સારો પ્રશ્ન પૂછશે, એટલે કંઈક એને મૂંઝવણ હશે, એ પ્રશ્ન મને પૂછશે. વક્તા આનંદમાં હતો, ગેલમાં હતો. જેવું એને કીધું મને પ્રશ્ન પૂછો, પેલા વ્યક્તિએ ઊભા થઈને એટલું કીધું કે મને આખી કથા સમજણ પડી, બધી વાત ખબર પડી. મારે એટલું જાણવું છે કે ત્રીજા દિવસની કથાની અંદર સીતાનું હરણ થયું, પછી હરણની પાછી સીતા થઈ કે નહીં? આ ઘણાને હવે ખબર પડશે, પણ સમજી લેજો.
આ પ્રસંગોવાળા ભક્તો મેં શરૂઆત કરી એમનેમ આપણને પ્રાપ્ત થતા નથી. આ જીવનના એ પ્રસંગો છે ને કે જે જીવનમાં તમને સુખ તરફ આગળ લઈ જશે. આપણે બધા આ જગતમાં આવીને મહેનત કરીએ છીએ, દાખલો કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ. શેની માટે? તમે ખેતીવાડી કરો છો, નોકરી કરો છો, ધંધો કરો છો, સારા બંગલા બનાવો છો, બરાબર છે ને, સારી ગાડીઓમાં ફરો છો. આ બધું કરો છો શેની માટે? કે પોતાના જીવનની અંદર સુખની અનુભૂતિ થાય. પણ આમાં ખરેખર સુખથી રહેનાર, શાંતિથી રહેનાર કેટલા છે? જેને ખેતી કરી હશે ને એને ખેતરની ચિંતા હશે, જે નોકરી કરતું હશે એને નોકરીમાં પોતાના કામની ચિંતા હશે, જે ધંધો કરતો હશે એને નફા અને નુકસાનની ચિંતા હશે. બરાબર છે ને? ખોટું હોય કેજો. આ બધી જ વસ્તુ આપણે કરીએ ત્યાં આપણને કંઈ મળી શકતું નથી. એની અંદર ગમે તેટલી મહેનત કરો, આપણી જિજ્ઞાસા વધતી જાય છે, આશાઓ વધતી જાય છે, આપણને પૂર્ણાહુતિ એમાં થતી નથી. એક બંગલો અહીંયા બનાવ્યો હોય તો તરત સંકલ્પ છે કાં તો ભરૂચ કાં તો વડોદરા, એક બીજો બંગલો બની જાય ને એટલે કામ પૂરું. ખરું ખોટું? હજી વડોદરામાં બન્યો હશે ને ત્યાં થોડા સેટ થશો ને એમ થાય કે મેટ્રોમાં જઈએ ને તો સારું, હવે મુંબઈ કાં તો ચેન્નઈ કાં તો દિલ્હીમાં કંઈક મેળ પાડીએ. અહીંયા સાયકલનો વેટ ન હોય, ભગવાનની ભક્તિ એ કરીને કૃપા થાય, સાયકલ મળી હોય. હજી સાયકલ ચલાવતા શીખીએ ત્યાં એમ થાય કે સ્કૂટર લઈને કોક જો પસાર થઈ ગયો મનમાં થાય કે હવે સ્કૂટર એક લઈ લઈએ. સ્કૂટર લઈને હજી 2 મહિના ચાલ્યા ન હોય, કોઈક સ્પ્લેન્ડર કે મોટરસાયકલ લઈને નીકળ્યું હોય એટલે એમ થાય કે હવે મોટરસાયકલ લઈ લઈએ. હજી મોટરસાયકલ માંડ શીખ્યા હોઈએ ત્યાં ફ્રન્ટીની ઈચ્છા થાય, ફ્રન્ટી લઈએ ત્યાં આપણને કઈ ગાડી? મર્સિડીઝની ઈચ્છા થઈ જાય. ઈચ્છા પૂરી થતી નથી. પણ આ તમામ વસ્તુઓ જે જગતમાં આપણે ભેગી કરશું એનો આપણા જીવનમાં સાર્થકતા ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ શરીરની અંદર પ્રાણ છે ત્યાં સુધી. બરાબર છે ને? એની અંદર જો આપણા જીવનની સાર્થકતા નથી, જે દિવસે આ દેહનો ત્યાગ કરશું, આ મનુષ્ય તન છોડીને આ દેહને છોડી દેશું ને પછી આમાંથી એકે વાના તમારા રહેવાના નથી. આ જીવનનું કટુ સત્ય છે. આ જીવનનું કટુ સત્ય છે. તમે બંગલો બાંધ્યો તમારા નામે છે, તમે જે દિવસ શરીરનો ત્યાગ કરો ને તમારો અગ્નિ સંસ્કાર કરીને આવે ને એટલે બીજે દિવસ એની શું કહેવાય ત્યાં આગળ એ થઈ ગઈ હોય નોંધણી કે હવે આ એ બંગલાની અંદર 2 ભાઈઓ હોય ને તો પેલો કે 3 રૂમ તારા 3 રૂમ મારા. એ આપણા નામે રહેતું નથી. 2 ગાડીઓ હશે ને તો પેલો કે 1 તારી ને 1 મારી. આ હકીકત છે. એટલે એનો અર્થ એવો નથી કાલથી બધા કામ ધંધો છોડીને પછી અહીંયા જ બેસી જાઓ. પાછા કાલ હાજે ફોન આવે બાપુજી તમે કીધું ને ખૂબ શાંતિ થઈ ગઈ, અમે તો સવારથી મંદિરે બેઠા છીએ. એમ કામ થાય નહીં. મહારાજે વચનામૃતમાં બતાવ્યું કર્મણ્યવાધિકાર હશે. ગીતાજીની અંદર કૃષ્ણ પરમાત્માએ કીધું કર્મણ્યવાધિકાર હશે માં ફલે શું કદાચ. કર્મ કરવું એ આપણી ફરજ છે અને કર્મની ઉત્પત્તિ હંમેશા કર્મમાંથી થાય છે, એમનેમ ક્યારેય થતી નથી. એક ક્ષણ એ તકને જો આપણે જીવનમાં ઝડપી લઈએ, એ સમયને જો આપણે ઝડપી લઈએ ને તો એક તક એ આપણા જીવનની અંદર શાંતિ પ્રેરી દે છે, આપણા જીવનને સ્વર્ગ જેવી બનાવી દે છે. એક વખત એક ગામની અંદર એક યુવાન હતો. આ તકને ઝડપવાની વાત છે કે આજે બધા બેઠા છો ને એટલે આવતા પાટોત્સવ માટે બધાને તૈયાર કરીને જવું છે, એટલે બધા એની તૈયારી રાખજો. ફરી મારો વારો આવશે, મને વિશ્વાસ છે, મને વિશ્વાસ છે. અને નહીં આવે તો હું ગોઠવી દઈશ, એમાં આવીને દર્શન કરી દઈશ. ઘર છે મારું. બરાબર છે ને? આ ઘર છે મારું. એટલે આ એટલા માટે કે કર્મની ઉત્પત્તિ કર્મમાંથી થાય છે. જીવનની અંદર ઘણા બધા એવા કર્મ આપણે કરતા હોઈએ જેની આપણને અનુસંધાન નથી. આપણે બધું સારું કરવા જઈએ છીએ પણ દરેક વસ્તુ સારી થાય એવી, સાચી થાય એવી જરૂર નથી. એ અજાણતા પણ આપણાથી એવા કર્મ થતા હોય કે જે કર્મનું ફલશ્રુતિ એ આપણે આ દેહ કરીને, આ જન્મે કરીને ભોગવતા હોઈએ છીએ. અને એક ગામમાં એક યુવાન હતો. હવે યુવાન પોતાના જીવનભર ક્યારેય ભગવાનનો નિશ્ચય નહીં, ક્યારેય ભગવાનની ભક્તિ નહીં, ભગવાનનો એને કોઈ દિવસ નામ નહીં લીધેલું અને ખૂબ એના જીવનની અંદર અધર્મના કામો, ખોટા કામો, પાપના કામો એને કરેલા. હવે એક દિવસ એમ પ્રસંગ આવ્યો કે યુવાનનો એમ કહેવાય અંત સમય આવ્યો. પોતાનું જીવન તો જીવી લીધું આ જગતના મોજ શોખ કરતા કરતા. હવે મોજ શોખ કરતા કરતા જીવ્યું, પાપ કર્મ કર્યા અને એનું બંધન લઈને એનો અંત સમય આવ્યો. અંત સમય આવ્યો એટલે યમના દૂતો એને લેવા માટે આવ્યા. હવે યમના દૂતો જ્યારે લેવા માટે આવ્યા એટલે યુવાનની આગળ ઊભા રહ્યા. યુવાનની આગળ એનો ચોપડો ખોલ્યો કે ભાઈ આ તારું ત્રાજવું છે. શું કીધું? આ તારું ત્રાજવું છે. આ ત્રાજવાની અંદર એક તારું ત્રાજવું એ પાપનું છે ને એક ત્રાજવું પુણ્યનું છે.
એટલે એ લોકોએ એના જે કરેલા કર્મ હતા એના પ્રમાણે જે પાપનું ત્રાજવું હતું એમાં ઢગલો કર્યો, બીજી બાજુ પુણ્યના એમાં પણ એમને પુણ્ય મૂક્યું. હવે જ્યારે ત્રાજવાની અંદર બંનેવાના મૂક્યા ત્યારે પાપની અંદર મોટો એવો ઢગલો થયો, કારણ કે કરેલા કર્મ હતા. બીજી બાજુ પુણ્ય કર્મ જે હતું એ પુણ્યની અંદર નાની એવી ઢગલી થઈ ગઈ, ભૂલે ચૂકે ક્યાંક કંઈક કરી નાખ્યું હોય આવું, બરાબર ને, એની ઢગલી નાનકડી હતી. હવે યમના દૂતો એની સામે શરત મૂકી કે આ તારું પાપ છે ને આ તારું પુણ્ય છે. હવે આ બંનેની ફળશ્રુતિ છે, તારે પહેલી કઈ ભોગવવી છે? એટલે યુવાને મનમાં વિચાર કર્યો કે જો હવે પાપ આટલું કરેલું છે મારું જ છે, એમાંથી હું બચી શકવાનો નથી, તો છેલ્લે દુઃખ તો ભોગવવાનું જ છે. તો લાઈન થોડીક વાર પુણ્યની ઢગલી જે છે એટલો આનંદ માણી અને પછી હું નર્કમાં પાપ ભોગવવા જઈશ, એમ વિચાર કર્યો. એટલે યુવાને સામે કીધું વાંધો નહીં, હું પહેલા મારું પુણ્યનું ફળ હું સ્વીકારવા માણવા માંગુ છું. એનું ફળશ્રુતિ શું છે? એટલે યમના દૂતોએ કીધું કે આ પુણ્યના ફળની જે ઢગલી છે એની ફળશ્રુતિ એવી છે કે ભલે નાનકડું તો નાનકડું પણ ભગવાનનું કામ કરી નાખ્યું, એટલે તારી ઉપર ભગવાનની કૃપા છે ને તારી એ ફળશ્રુતિ એમ છે કે તને થોડાક સમય માટે ઇન્દ્રાસન મળશે. શું મળશે? ઇન્દ્રનું આસન મળશે. એટલે યુવાન રાજી થઈ ગયો. હવે કે થોડો સમય એટલે કેટલો? એટલે યમના દૂતોએ ચોખવટ કરી, સમય એટલો જ છે કે અમે હાથની અંદર એક ટામેટું કે સફરજન લઈશું. શું લઈશું? સફરજન કે ટામેટું હાથમાં લઈશું. એ ટામેટું અને સફરજન અમે અમારા હાથેથી આકાશમાં ઉડાડીશું, આમ હવામાં ઉડાડીશું. એ ટામેટું કે સફરજન જે પણ આપણે સફરજન પકડીએ, સફરજન આકાશમાં ઉડાડીશું. એ સફરજન જેટલું ઊંચું જઈને હવામાં રહે પાછું અમારા હાથમાં આવે આટલો સમય તમને ઇન્દ્રાસન મળશે. કેટલી વાર લાગે? પણ યુવાન સમજી ગયો. યુવાન કેમ ચપળ હતો, ભગવાનનું સાંભળેલું, ભગવાનમાં ભાવ નહોતો, નિશ્ચય નહોતો, વિશ્વાસ નહોતો, પણ કર્મને સમજતો હતો. એટલે યુવાને કીધું વાંધો નહીં. યુવાને પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો અને જેમ યુવાનને સમય મળ્યો એમ પ્રમાણે યમના દૂતોએ હાથમાં સફરજન લીધું ને આકાશની અંદર ઉડાડ્યું. જેવું એમને ઉડાડવા માટે હાથમાંથી એને છોડીને ઘા કર્યો, યુવાનની બાજુમાં કમંડળ પડ્યું હતું. યુવાને કમંડળ હાથમાં લઈ અંજલિમાં પાણી લઈ અને તરત સંકલ્પ કરી દીધો કે મને આટલા વારનું જે ઇન્દ્રાસન મળ્યું છે એની તમામ ફળશ્રુતિ, તમામ એનું ફળ હું આ જગતના તમામ સંતો, સાધુ અને આચાર્યોને અને ઋષિમુનિઓને કૃષ્ણાર્પણ કરું છું. આટલું મોટું દાન એ એક જ ક્ષણની અંદર કરી નાખ્યું. જ્યાં આ શબ્દ એના મોઢામાંથી નીકળ્યા, પાપનો ઢગલો કહેવાય ભસ્મ થઈ ગયો, પુણ્યનો ઢગલો વધી ગયો. એમ કહેવાનો આશય વાલા ભક્તો, આ બધી એ તક છે. આની અંદર જો એક ક્ષણની આપણે તકને ઝડપીને ભગવાનના નજરે ચડી ગયા ને તો આપણા જીવનમાં દુઃખ હોય ને દુઃખ ભગવાન દૂર કરી દે છે. એટલા જ માટે પોતાનો નિશ્ચય હંમેશા કૃષ્ણભંજન દેવની અંદર, ભગવાન શ્રી હરિની અંદર, પોતાના જે પણ ઉપાસ્ય દેવ હોય એની અંદર નિશ્ચય હંમેશા દ્રઢ રાખવો. આ કળિયુગ છે. મેં દ્રષ્ટાંત મેં પૂછ્યું ને કેટલાને યાદ છે ગયા વર્ષે દ્રષ્ટાંત આપ્યું હતું? એમ નથી ને, ફરી આજે કહી દઉં છું. ભક્તિ આપણી એવી હોવી જોઈએ કે ભગવાન જો કોઈ પણ મેં પ્રસંગે વાત કરી હતી કે જ્યારે રામાયણનું યુદ્ધ, રાવણનું વધ કરીને ભગવાન રામચંદ્રજી મહારાજ અયોધ્યા આવ્યા, એટલે ભગવાન રામચંદ્રજી મહારાજે અયોધ્યાની અંદર દરબાર ભર્યો. બહુ ફરી પાછું ઊંડું નથી ઉતરતો, ટૂંકની અંદર કહી દઉં છું, બરાબર? ટૂંકમાં કહું છું, કારણ કે હું હંમેશા કહું પ્રશ્નોનો જવાબ મળે ને આ સમજો તો કામનું. એ કામને એક વખત કથા હતી, વક્તા પહેલે દિવસ આવ્યા, કથા કરી, બપોરનો ટાઈમ થયો, વક્તાએ બધાને પ્રશ્ન કર્યો, મેં બપોર સુધી તમને ભગવાનના ચરિત્રો કીધા સમજાવ્યું, એ બધાને ખબર પડી. એટલે બધા જે ભક્તો હતા તમને હું પૂછું આવું તમે શું કરો? તરત એમ કોણ કે હા બાપુજી બધી અમને ખબર પડી. એમ વક્તાને બધા જે શ્રોતા હતા બધાએ જવાબ આપ્યો. વક્તા કથામાંથી ઊભા થઈ ગયા, ચાલી નીકળી ગયા ગુસ્સે થઈને. પછી સાંજના સત્રમાં આવ્યા નહીં. બીજો દિવસ થયો, વક્તા ફરી આવ્યા, કથામાં બેઠા, મંચ ઉપર બેસીને કથા કરી. બપોરે વિરામ આપતા પહેલા ફરી બધાને પ્રશ્ન કર્યો, તમને બધાને મેં સમજાવ્યું, બધાને ખબર પડી. એટલે બધાએ ગ્રામજનોએ વિચાર્યું ગઈકાલ હા પાડી હતી તો જતા રહ્યા હતા, આજે ના પાડીએ. બધાએ માથું નામાં અલગ. વક્તા ફરી ખીજાઈ ગયા, ઊભા થઈને પાછા વંશ ઉપરથી જતા રહ્યા, સાંજનો સત્રમાં ન આવ્યા. ત્રીજો દિવસ થયો, ત્રીજે દિવસે ફરી આવ્યા, મંચ ઉપર બેઠા, કથા કરી. બપોરનો સમય થયો, વિરામ આપતી વખતે એ જ પ્રમાણે પ્રશ્ન કર્યો.
કે ભાઈ તમને બધાને મેં જે સમજાવ્યું બધાને ખબર પડી? તો બધાએ કીધું, અડધાએ કીધું હા, અડધાએ કીધું ના. નક્કી તો કરી રાખે ને પહેલેથી. પહેલે દિવસે હા હતી તો જતા રહ્યા, બીજે દિવસે ના હતી જતા રહ્યા, ત્રીજે દિવસે એવું આપણે કરવું નથી. અડધાએ હા પાડી, અડધાએ ના પાડી. વક્તા ફરી ખીજાણા, ફરી ઊભા થઈને ત્યાંથી નીકળી ગયા. ચોથો દિવસ થયો, ફરી આવ્યા, મંચ ઉપર બેઠા, કથા કરી. બપોરનો ટાઈમ, વિરામ આપતા પહેલા એ જ પ્રમાણે પ્રશ્ન કર્યો. ત્યારે બધાએ નક્કી કર્યું કે આજે જ આપણે હાય નથી પાડવી, નાય પાડવી નથી. એટલે બધા એમને બેસી ગયા. પછી એવું જ્યારે થયું એટલે ગામમાં મેં કીધું ને, એક બે તો એવા હોય કે જે ડાયા કરતા થોડા વધારે હોય એમ. એટલે એ જે દોઢ મારે ન કહેવાય, પણ તમે સમજો છો બધા. એટલે એવા બે જણ ઉભા થયા. એ કે વક્તા તમે શાંતિ રાખો, તમારા પ્રશ્ન પછી પહેલા અમારા પ્રશ્નનું સમાધાન કરું. એ કે પહેલે દિવસે અમે તમને હા પાડી તો તમે ઊભા થઈને જતા રહ્યા, બીજે દિવસે ના પાડી તો તમે જતા રહ્યા, ત્રીજે દિવસે અડધાએ હા પાડીને અડધાએ ના પાડી તોય તમે જતા રહ્યા. તો હવે અમારે કરવું શું? એનું અમે સમજવું શું? એટલે વક્તાએ સરસ છણાવટ કરી. વક્તા કહે છે પહેલે દિવસે જ્યારે મેં તમને 3 કલાક 4 કલાક ભગવાનની કથા વાર્તા કરી અને પ્રશ્ન પૂછ્યો, તમને બધાને ભગવાનનું સ્વરૂપ સમજાયું ખરું, ભગવાનને ઓળખાણા ખરા? તો તમે બધાએ હા પાડી. તો તમે બધા એટલા બધા જ્ઞાની છો કે જે ભગવાનના સ્વરૂપને સમજવા માટે ઋષિમુનિઓ રાફડા થઈ જતા, વર્ષો વર્ષ તપસ્યા કરતા, તોય ભગવાનનું સ્વરૂપ ન સમજણ પડી. તમને બધાને 3 કલાકમાં પડી ગઈ. હવે તમારી આગળ મારે જ્ઞાન બતાવીને ફાયદો શું? એટલે કે બરાબર. બીજે દિવસે કેમ જતા રહ્યા? તો કે સવારથી લઈને બપોર સુધી 4 કલાક તમને ભગવાનની આટલી બધી વાતો કરીને તમારા મગજમાં જો કંઈ ઉતર્યું ન હોય તો તમારા જેવા પથરા ઉપર માથા પછાડવાથી ફાયદો શું? એટલે કે ઓકે. ત્રીજે દિવસ તો કે હવે તમારા જ્ઞાનમાં બધા મેં જ્યારે પ્રશ્ન કર્યો, અડધાએ હા પાડી ને અડધાએ ના પાડી, તો અડધા એટલા બધા જ્ઞાની છે ને અડધા અજ્ઞાની છે. તો તમે અજ્ઞાની જ્ઞાની પાસે શીખી લેજો, મારું એમાં કામ શું? સમજી ગયા? એટલે આ પ્રશ્ન એવો છે. એટલે મૂળ જે વાત ઉપર હતા કે હનુમાનજી મહારાજનો નિશ્ચય અને દ્રઢતા એને જીવનમાં સમજજો. આ પ્રસંગોને ઉજવીને વર્ષો વર્ષ ભેગા થઈને છૂટા પડી જઈએ ને તો નકામું છે. જીવનની અંદર પરિવર્તન લાવજો. ભગવાન પ્રત્યેની દ્રઢતા, નિશ્ચયની અંદર એની અંદર વૃદ્ધિ પમાડજો. એટલે સભા ભરાણી, સભાની અંદર મેં આ દ્રષ્ટાંત ગયા વર્ષે પણ કીધું હતું કે હનુમાનજી મહારાજ બધાએ, રામચંદ્રજી મહારાજ રાજી થઈને બધાએ દરબારીઓને બધાને કંઈક ને કંઈક ભેટ આપી રહ્યા હતા. એની અંદર હનુમાનજી મહારાજનો વારો આવ્યો અને હનુમાનજી મહારાજ જ્યારે પગે લાગવા આવ્યા, સીતા માતાએ પોતાના ગળામાં રહેલી સાચા મોતીની માળા એ હનુમાનજી મહારાજને આપી છે. હનુમાનજી મહારાજ માળા લીધીને આગળ જઈને ત્યાં બાજુમાં પલાઠી વાળીને બેસી ગયા. એટલે ગ્રામજનો બધાની દ્રષ્ટિ એમની બાજુ, આ બાજુ લાઈન ચાલુ હતી, પણ નજર હનુમાનજી મહારાજ બાજુ હતી. હનુમાનજી મહારાજ બેસીને શું કર્યું તો કે બેસીને પહેલી માળા તોડી નાખી. માળાના બધા મણકા છૂટા પાડી દીધા. પછી એક એક મણકો ઉપાડે, દાંતેથી તોડે, એની અંદર જુએ ને જોઈને પછી એને ફેંકી દે. બીજો મણકો ઉપાડે, તોડે, જુએ ને એને ફેંકી દે. ત્રીજો મણકો, એમ કરીને એક એક મણકા ઉપાડતા જાય, જોતા જાય, ફેંકતા જાય. હવે ગ્રામજનોની અંદર તરત વાત શરૂ થઈ કે આટલી મોંઘી માળની માળા એમને આપીને એમને એની કોઈ કદર નથી. આમ માળા તોડી નખાય. બધાની એ બાજુ જોતા એટલે ભગવાન રામચંદ્રજી મહારાજ અને સીતા માતાની દ્રષ્ટિ પણ એ બાજુ પડી. માતા સીતા રામચંદ્રજી મહારાજે જોયું એટલે રામચંદ્રજી મહારાજે હનુમાનજીને પ્રશ્ન કર્યો, હનુમાન આ શું કરો છો? એટલે હનુમાનજી મહારાજે ઉત્તર આપ્યું, મહારાજ હું તો આ તોડીને જોઉં છું. એટલે રામચંદ્રજી મહારાજે કીધું, શું જુઓ છો? એટલે હનુમાનજી મહારાજે કીધું કે મહારાજ હું એ જોઉં છું કે આ માળા તોડ્યા પછી આના મણકામાં મારા રામ સીતા છે કે નહીં. જો રામ સીતા આની અંદર હોય તો આ મણકાની ના મોતીની મારી માટે કિંમત છે. જો મારા રામ સીતા આની અંદર ન હોય તો આ મોતીની મારી માટે કોઈ કિંમત નથી. એટલે મેં કીધું એમ પાછા દોઢ વાળા હોય જ. એટલે સભામાં જે દોઢ વાળા હતા એ બધાએ તરત રામચંદ્ર કહેવાય હનુમાનજી મહારાજની આગળ કટાક્ષ કર્યું. હનુમાનજી મહારાજને કે એમ તમે જો મોતીઓની અંદર અને બધાએ રામ સીતા ગોતો છો તો તમારી અંદર રામ સીતા છે કે નહીં એનો શું પુરાવો? અને આપણા ઇતિહાસો એમ કે છે એ સભાની અંદર હનુમાનજી મહારાજે પોતાની છાતી ફાડી અને રામચંદ્રજી મહારાજના દર્શન એ આ સંસારને કરાવ્યા છે. પોતાની નિષ્ઠા એને પુરવાર એ ભગવાને ત્યાં કરી છે. આવી નિષ્ઠા જ્યારે આપણે છાતી તો ફાડી હતી એમ છીએ, છે કોઈની કેપેસિટી? મારી તો નથી. હું સ્પષ્ટ કહી દઉં, આપણે અત્યારે છાતી ફાડી હતી એમ
નથી. તો આપણે કેવી રીતે આપણો નિશ્ચય ભગવાન પ્રત્યે બતાવીએ? આપણે કેવી રીતે પોતાની નિષ્ઠા ભગવાનની દ્રઢતા બતાવીએ? આપણે કેવી રીતે પરમાત્મા આપણી સાથે ને આપણા હૃદયમાં છે બતાવી શકીએ? તો શાસ્ત્ર એની માટે રસ્તો બતાવે. તમારું વાણી, વર્તન અને ક્રિયા, તમારા ભગવાન પ્રત્યેનો ભાવ, આ એનું માધ્યમ છે કે જે માધ્યમે કરીને તમે તમારો નિશ્ચય અને ભગવાનના સ્વરૂપની દ્રઢતા એ આ સંસારને બતાવી શકો છો. અને એ દ્રઢતા જ્યારે જગતને બતાવો ને, ત્યારે આપણી જગતની અંદર વાહવાહી થાય છે, ત્યારે આપણે જગતની અંદર ઓળખાણ પામીએ છીએ. અને આવો જ્યારે નિશ્ચય હોય ત્યારે ભગવાનની કૃપા આપણી ઉપર વરસે. અને એ કૃપા જ્યારે વરસે ને, ત્યારે સુરપુર ટીંબીમાં એક અને વડોદરામાં 2 મકાન થાય, ત્યારે જીવનમાં 2 ગાડીઓ મળે, ત્યારે જીવનમાં જે સુખ શાંતિ જોઈએ થાય, ત્યારે આપણો પાક આપણા ધાર્યા કરતા બમણો થાય. અને ત્યારે બજારની અંદર જઈ 800 રૂપિયાનો ભાવની વસ્તુ એ 12,000માં વેચાય. આ જીવનમાં પ્રાપ્તિ આપણને થાય છે. એની માટે થઈને, આપણા જીવના રૂડા માટે થઈને આવા દિવ્ય ઉત્સવો અને પ્રસંગો, આવા માધ્યમોએ ભગવાને આપણને આપ્યા છે. એટલે આજે સુરપુર ટીમીને આંગણે આપ સૌએ યજમાન પરિવારે ખૂબ પોતાની સદલક્ષ્મીનો વ્યય કરીને, મેં કીધું ને એમ, તકની લાભનો વાત છે. લાભ આમાં, અને હું હંમેશા કહું છું, નાણું અને ટાણું બરાબર. આ ભગવાનની કૃપા અને આપણું ભાગ્ય હોય ને ત્યારે જ આપણને એક સાથે મળે. ઘણી વખત મેં કીધું ને, અમે જુઓ, તમે વડતાલ હોય કે મોટા મોટા મંદિરોની અંદર આપણી પાસે પૈસો અઢળક છે, આપણે યજમાન થવું છે, પાટોત્સવ કરાવવો છે, પણ પાટોત્સવ પહેલેથી બુક હોય તો પૈસા કંઈ કામ લાગતા નથી. હવે ઘણી વખત એવું થાય, પાટોત્સવ ખાલી છે ત્યારે આપણી પાસે ખિસ્સું ખાલી છે, ત્યારે આપણો મેળ પડતો નથી. પણ આ બંનેનો જ્યારે સમન્વય થઈ જાય ને, ત્યારે સમજવું કે આપણા વડવાઓની ભક્તિ, ભગવાનની કૃપા એ બંને આપણી ઉપર વરસી છે ને, ત્યારે આવા દિવ્ય સંકલ્પ થાય ને આવા શુભ કાર્યની અંદર આપણે બધા પોતાની સદલક્ષ્મીનો વ્યય કરી અને એની અંદર જોડાતા હોઈએ છીએ. આ બધું જ કરે. મેં કીધું એમ, આનો કોઈ ફાયદો ભગવાનને છે ખરો? આનો ફાયદો, આજે તમે આખો દિવસ યજ્ઞ કર્યો ને આ બધું કર્યું, આનો ફાયદો ભગવાનને છે ખરો? ફાયદો કોને થશે? હમણાં અહીંથી ઉભા થશો ને એટલે એ દાળ ભાત શાક ખીચડી કઢી જે બન્યું હશે બધાને આનો લાભ છે. તમારે ઘરે જઈને કઈ મહેનત એવું કોઈને કહેવાનું નહીં રહે. જેને કહેવાનું છે એને ઘરે મહેનત કરવાની નહીં રહે. એ રાજી, તમે રાજી. આ ભક્તિનો રાજીપો જીવનની અંદર મળે છે. એક દિવસની ભક્તિ હોય ને આવી, આજે એક દિવસ આખો દિવસ કાઢ્યો ને બધાએ, કેટલાને આમાં ટેન્શન હતું? હવારથી હતું કોઈ ઘરની ચિંતા હતી? પાછળ તમે પૂછી લો. એમને હતું કે આજે શું શાક બનાવીશ ને, કેમ દાળ વઘારીશ ને, કેટલો ભાત મૂકીશ, આજે આટલી રોટલી બનાવવાની, એમને નહોતું. તમારે વિચારવાનું છે કે ઓલાએ બનાવ્યું હશે અને 2 જ બનાવી હશે, મારે 3 ખાવી છે, કેમ કહું? એવું તમારે વિચારવાનું થયું? ન થયું ને. આ ભક્તિનો પ્રતાપ છે. એક દિવસની ભક્તિ જો જીવનમાંથી બધા જ પ્રશ્નો અને મૂંઝવણો દૂર કરતી હોય, તો આવી નિત્ય ભક્તિ, પછી એવું નથી કાલથી રહોડું અહીંયા થશે પાછું. એમ નહીં, બાપુજીએ ગઈકાલ કીધું તું, હાજે આવો ને કોઠારીને કહો તમે આવીને કે ભાઈ હવે શું કરવાનું, એમ એવું નહીં. પણ આવી ભક્તિ જો જીવનમાં રાખશો ને, તો મહારાજ એના રસ્તા ઓટોમેટિક કરી દેશે. તમારે ચિંતા કરવાની જરૂર પડશે નહીં. એટલે આજના દિવસે જ્યારે હનુમાનજી મહારાજનો દિવ્ય પાટોત્સવ અહીંયા ઉજવી રહ્યા છો, દરેક ભક્તો જીવનની અંદર નિશ્ચય કરજો, દ્રઢતા કરજો. હું હંમેશા કહું છું કે મંદિર બનાવવું, મંદિર કરવું, પ્રતિષ્ઠા કરવી બહુ સહજ છે, કારણ કે એમાં બધા ભેગા થઈને કામ કરી લઈએ છીએ. પણ હું કહું કે લાલજી મહારાજ હોય, મહારાષ્ટ્રી હોય, અમે હંમેશા કહીએ છીએ આ મંદિરની શોભા શું છે કે આપણે કેવું સરસ રંગ રોગાન કરીને મંદિર બનાવ્યું, કેટલું મોટું બનાવ્યું, એની અંદર કેવા પથરા વાપર્યા, કેવી લાઇટિંગો મૂકી, એ આ મંદિરની શોભા નથી. મંદિરની શોભા એ છે કે સાંજ પડે અહીંયા કેટલા ભક્તો આવી નિત્ય આરતીના દર્શન કરે છે, કેટલા ભક્તો આવી ભગવાનનું ભજન કરે છે, તમારામાંથી કેટલા આવીને ભગવાનના નિત્ય દર્શન કરે છે. એ આ મંદિરની સાચી શોભા છે. આજે પાટોત્સવ પ્રસંગ છે, બધા ભેગા થયા, ધૂમધામથી આનંદ કર્યો. અને કાલ સાંજે હું આટો મારવા આવું, ખબર પડે હું બાવન મંગળદાર, એવું ન થાય એનું હંમેશા અનુસંધાન રાખજો. એટલે આજથી નિયમ કરજો, કારણ કે હવે આપણા બધાના જીવન વ્યસ્ત થઈ ગયા છે. પહેલા બધા હતું કે નિત્ય સવારથી સાંજમાં સમય કાઢીને ભગવાનના દર્શને જતા, સમય ગમે તેવું હોય, કામ હોય, ભગવાનના દર્શન કરીને પોતાના કાર્યનો પ્રારંભ કરતા. હવે કરીએ છીએ પણ ક્યારે કે કંઈ કામ અટક્યું હોય
ત્યારે, બાકી તો બાઇક ઉપર અહીંથી નીકળે પણ ઊભું રહેવાની સમય નથી. અહીંયા જ માથું નમાવીને ટીટ કર્યું એટલે ભગવાન સમજી લે ઓહો મારું ભગત ગયું. આમ જ રહી ગયું છે. બરાબર છે? ખોટું હોય કહેજો, મારી વાતો કદાચ થોડી કડવી લાગશે પણ સાચી કહીશ, કારણ કે ભગવાને કામ એ સોંપ્યું છે. અહીંયા બેઠા ને એટલે કામ જ એ છે કે તમને સત્ય બતાવું. અહીં બેસીને જો ખોટું તમને કહું ઓહો સુરપુર ટીવીના ભક્તો એટલે વાહ વાહ, બરાબર, આટલું કરું ને તો મને અહીંયા બેસવાનો હક નથી. બરાબર, કહેવાનો આશય ભગવાન આપણા જીવનની ફરી વખત કઈ સાર્થકતા એ છે કે આજના દિવસે બધા જીવનમાં એ નિયમ લેજો. દિવસની અંદર ભલે 5 મિનિટ તો 5 મિનિટ, કારણ કે હું હંમેશા કહું છું સવારથી સાંજ મંદિરમાં બેસીને ભજન કરીએ ને તો જ ભગવાનની ભક્તિ કહેવાય એવું નથી. 5 મિનિટ માટે પણ જઈને જો સાચા હૃદયથી જગતને ભૂલી અને ભગવાનની અંદર પોતાના મનની વૃત્તિને પૂરવીને 5 મિનિટ ભગવાનનું સ્મરણ કરી લો ને તો ભગવાન સ્વામિનારાયણે કોલ આપ્યો છે. વચનામૃતની અંદર કીધું કે આ જગતની અંદર કોઈ જીવાત્મા હોય, ખૂબ દાન પુણ્ય કરનારો હોય, મોટા મોટા અવાજે ભગવાનના કીર્તન ભક્તિ કરનારો હોય, નિત્ય ભગવાનના મંદિરમાં બેસીને ભગવાનના દર્શન કરવાના ડોળ કરનારો હોય, આવો ગમે તેવો ભક્ત હોય, પણ જ્યાં સુધી એની વૃત્તિ ભગવાનની અંદર ભગવાનપણું જોઈને જોડાતી નથી, એને ભગવાનને જોઈને પોતાની જાતને સમજતો નથી, એવો કદાચ ભગવાનનો ભક્ત હોય ને તો મહારાજ વચનામૃતમાં કહે છે કે એના મોઢે તમારે ભગવાનની કથા વાર્તા પણ સાંભળવી નહીં. ભગત છે, આપણા દ્રષ્ટિએ એમ લાગે કે આને દાન કર્યું ને એટલે ઓહો મોટો ભગત, પણ એને મહારાજ કહે છે કે એના મોઢેથી ભગવાનની કથા વાર્તા પણ ન સાંભળવી. અને એ જ વચનામૃતમાં મહારાજ આગળ કહે છે કોઈ નાનો ભક્ત હોય, જીવાત્મા હોય, એ મંદિરમાં આવીને એક વખત ભગવાનની સમક્ષ ઉભો રહીને પોતાના હૃદયની અંદર એ દર્શન કરીને એમ વિચારી લે ને કે અક્ષરધામના મધ્યમાં બેઠેલા ભગવાન અને સુરપુર ટીંબી મંદિરમાં બેઠેલા ઘનશ્યામ મહારાજ એમાં કોઈ લેશ માત્ર ફરક નથી. આટલો તો સંકલ્પ માત્ર જીવનની અંદર થઈ જાય તો મહારાજ કહે છે કે એવા જીવાત્માને કદાચ અક્ષરધામમાં જવું હોય કે ન જવું હોય, એને જીવનમાં મોક્ષની પ્રાપ્તિ માટે ભક્તિ કરી હોય કે ન કરી હોય, મહારાજ કહે છે બલાત્કારે કરીને અમે જીવાત્માને પોતાના ધામમાં લઈ જઈએ છીએ. તમારી ઈચ્છા ના હોય ને તો ભગવાન કહે છે કે આમ ઉપાડીને જેમ દહીંમાંથી વાળ નીકળે ને એમાં જગતના માયા જાળમાંથી કાઢી અને તમને અમારા ધામમાં અમે લઈ જશું. આ એ સ્થાન ભગવાને આપણને આપ્યું છે, આપણને તક પણ ભગવાને આપી છે. હવે આપણે નક્કી કરવાનું છે સફરજન શું થયું છે, ઉછળ્યું છે. જન્મ્યા ત્યારથી બહુ ઊંચું ઉછાળ્યું ભગવાને, એટલે આપણને ટાઈમ ઘણો આપ્યો છે, પણ હવે એમાં તકનો લાભ લઈને કમંડળ ઉપાડીને સંકલ્પ ક્યારે આપણે કરીએ છીએ ને આપણે એટલી જ ખાલી તકેદારી રાખવાની છે. એટલી રાખશું ને એટલે ભગવાન આપણા જીવનને સુખમાં પરિવર્તિત કરી દેશે. એટલે આજથી દરેક ભક્તોને કહીશ, કારણ કે તો જ આજનો દિવસ સાર્થક થશે. અને ફરી કહું છું મારી વાતો યાદ રાખજો, જો ફરી વખત આવતા વર્ષે આવવાનું થયું તો આ પ્રશ્નો પૂછીશ, આ પેપર ફોડીને જઉં છું તો મેં કીધું ને મારું આવેલું સાર્થક છે. બાકી હું આવીશ, આપણે ભેગા થશું, ખાઈ પીને જતા રહીશું. આમાંથી કોઈ વસ્તુ કામની કરી આમાંથી કોઈ વસ્તુ કામની નથી. આપણે જો આજે આને સાર્થક કરવો હોય તો જીવનમાં પરિવર્તન લાવજો. અંદરની અંદર જે અંતઃશત્રુઓ હોય, પોતાની અંદર જે કુટેવો હોય એને જીવનમાંથી દૂર કરજો. બરાબર, કંઈક નવું લઈએ તો આપણું બધું માનેલું કામનું. આપણે મહેનત કરીએ એનું ફળ સારું ક્યારે લાગે? એ ખેતી કરીને ફળ જ્યારે એના પૈસા આવે ને એમાંથી મેં કીધું ઘરનો રૂમ બનાવવો હોય બનાવીએ ત્યારે સારું લાગે ને, સંકલ્પ કરે સારું આમ મન રાજી થઈ જાય છે. આપણે માનો નોકરી કરીએ છીએ 4 મહિનાનો પગાર બચાવ્યો એવું વિચારીને બચાવ્યો, 4 મહિના બચાવીને મારે રૂમની અંદર મારે એક નવું ફ્રીજ લાવવું છે, અને 4 મહિના બચાવ્યા પછી એ ફ્રીજ લઈ આવીએ તો આપણે રાજી થઈએ ને કે ખાલી 4 મહિના પહેલા સંકલ્પ કર્યો તો પગાર બચાવી લીધો એટલે પછી આમ ઓહો મેં ફ્રીજના પૈસા ભેગા કરી દીધા એટલે રાજી. એવું નથી થતું, લાવીએ ત્યારે થાય છે. એમ આ બધા પ્રસંગો આપણે ઉજવીએ છીએ એટલા માટે આના માધ્યમે કરીને આપણે સત્સંગની અંદર વિશેષ ઊંડા ઉતરીએ, ભગવાનનો મહિમા સમજીએ અને પોતાની અંદર રહેલી જે કુટેવો, જે આપણી અંદર દુર્ગુણો હોય એને દૂર કરીને એક સ્વચ્છ અને સામાન્ય એમ કહેવાય નિષ્પાપ જીવન જીવીએ ને તો આપણો કરેલા ઉત્સવ સાર્થક છે. એટલે આજના ઉત્સવને દરેક ભક્તો સાર્થક કરજો. વધારે સમય લેવો નથી, પણ હું હંમેશા કહું છું કે આ વસ્તુ એવી છે, આ જગતની અંદર 2 વસ્તુ એવી છે ને કે આમ કોકના હાથમાં આવે ને તો જલ્દી છૂટે નહીં. પેલું માઇક પદાર્થ. હવે તમને મેં કીધું એક iPhone 17 Pro આપું,
તમને મળ્યો હોય અને હું કહું મને આપો, આમાંથી કેટલા એવા છે કે છોડ દે તરત? સાચું બોલજો, ખોટું બોલવાનું ક્યાં જવું? કદાચ અહીંયા રાજી કરવા કહી દેજો કે નાના બાપુજી તમે કહો એટલે તરત એમ જ કહો બાપુજી વ્યવસ્થા કરીને હું પહોંચાડીશ તમને, તરત ન મળે. હું કહું કે આ ઘર ખાલી કરો, કેટલા કરે? કરે કોઈ? ન કરે ને. આ જગત છે, દુનિયા છે, કહેવાનો છે એ માયિક પદાર્થ છે કે જે આપણાથી સહજે છૂટતા નથી. અમારા જેવા માટે આ માયિક છે, આ અમારાથી સહજે છૂટતું નથી. પણ બંનેના જીવનની સાર્થકતા ક્યારે કે હું આ માઇકના માધ્યમે કરીને તમારા માઇક પદાર્થને છોડાવી તમને જો ભગવાનમાં જોડી દઉં ને તો આ બંને માઇક પદાર્થ આપણા જીવનની અંદર સાર્થક બની જાય. એટલે આ વસ્તુનું હંમેશા અનુસંધાન રાખજો. આજે વિશેષ સમય લેવો નથી. હજી સામલોદવાળા રાહ જોતા હશે, હજી એમને જઈને મારે એમનું પહેલાં તો વટ ખાવાનું થશે, મોડું થઈ ગયું છે બરાબર ને ભક્તિ સ્વામી, એટલે ત્યાં જશું. એટલે અત્યારે વધારે સમય લેતો નથી. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરું કે આજે અમારા સુરપુર ટીમીના ભક્તોએ જે દિવ્ય ભાવની સાથે સવારથી અત્યાર સુધી દિવ્ય મારુતિ યજ્ઞના માધ્યમે કરીને ભગવાનને રાજી કરવા માટેનો સુંદર પ્રયત્ન કર્યો છે. પાટોત્સવ પ્રસંગને સાર્થક કર્યો છે. પાટોત્સવનો દિવસ એટલે ક્ષમા યાચનાનો દિવસ છે. આખા વર્ષ દરમિયાન ભગવાનની સેવા પૂજા અર્ચનાની અંદર આપણાથી ક્યાંય કંઈ ભૂલ થઈ હોય, કંઈ અપરાધ થઈ ગયો હોય, કંઈ આપણાથી ચૂક થઈ ગઈ હોય, આજનો દિવસ એ પ્રાયશ્ચિતનો દિવસ છે. આજે દિવ્ય યજ્ઞના માધ્યમે કરીને શ્રી યજ્ઞનારાયણની સાક્ષીએ તમે બધા એનું પ્રાયશ્ચિત આજે ભગવાન પાસે કર્યું છે. એટલે ભગવાન દરેકના એ દુઃખની અંદરથી દરેકને મુક્તિ આપે એવી હું વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, નિજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ અને વિઘ્ન વિનાયક દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. અને આજનો પાટોત્સવ એ દરેકના જીવનની અંદર યાદગાર થાય. દરેકના જીવનની અંદર મેં કીધું એમ કોઈ પણ પ્રકારની કુટેવો હોય, કંઈ અણસમજણ હોય, કંઈ પણ એવા દુર્ગુણ હોય એ દરેકના જીવનમાંથી દૂર થાય. એમને એની શક્તિ ભગવાન પ્રદાન કરો એવી હું મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અંતની અંદર મારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્યપાદ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા માતુશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, અમારા બંને બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી સુરપુર ટીમના તમામ ભક્તોને હૃદયથી આજે હનુમાનજી મહારાજના પાટોત્સવના ખૂબ ખૂબ અભિનંદન અને વધામણ આપું છું. સર્વનું જીવન મંગળમય થાય, સર્વ જીવનમાં ખૂબ સુખ્યા થાવ એવા અંતરના શુભ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ.